ઇમેજિન કરો કે બોડીનો કોઈ પાર્ટ છે જ નહીં પણ ત્યાં દુખાવો થાય છે. જ્યારે સર્જન એ કોઈ પેશન્ટના હાથને અહીંયાથી કટ કરે છે ત્યારે તેના જે એમ્પ્યુટેડ એટલે કે કટ કરેલો લિંબ છે ત્યાં તેને દુખાવો થાય છે. અને માત્ર દુખાવો નહીં, ઈચિંગ, પ્રિકિંગ, ટિંગલિંગ સેન્સેશન પણ આવે છે. અહીં કોઈ ક્રશ કરતું હોય એવું પણ લાગે છે પણ એ જગ્યાએ હાથ જ નથી. ઇઝ ઇટ પોસિબલ? સાંભળવામાં આ વસ્તુ અસંભવ લાગે છે પણ ઇટ ઇઝ પોસિબલ. અને આને મેડિકલ ટર્મિનોલોજીમાં ફેન્ટમ લિમ્બ પેઇન કહેવાય છે. રીઝન બિંગ કે આ વસ્તુ એ હ્યુમન બ્રેનના કોમ્પ્લેક્સ રિસ્પોન્સના લીધે આવે છે. અને આ માત્ર શરૂઆતના સમયમાં જ નહીં પણ એમ્પ્યુટ કર્યાના ઘણા લાંબા સમય સુધી જોવા મળે છે. અને આમાં ડોક્ટર જનરલી મેડિકેશન આપતા હોય છે અને જો તેનાથી રિસ્પોન્સ ના આવે તો મિરરિંગ થેરાપી આપે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે દર્દીનો ડાબી બાજુનો પગ એ કપાઈ ગયેલો છે પણ ડાબી અને જમણી બાજુના પગ વચ્ચે મિરર રાખેલો છે અને જ્યારે તેને ડાબી બાજુના પગમાં ઈચિંગ સેન્સેશન આવે છે ત્યારે તે જમણી બાજુના પગમાં ઈચિંગ કરે છે અને તેના બ્રેઇનમાં એવો રિસ્પોન્સ જાય છે કે તેને ડાબી બાજુનો પગમાં ઈચિંગ કર્યું છે. ઇટ ઇઝ વિયર્ડ, રાઈટ?